શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો. માંડવી તાલુકાના કોડાઈ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ભણતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વર્ષ 1981 1995 સુધી ધોરણ પહેલી 7 સાથે અભ્યાસ કરતા હતા, તેમના દ્વારા ગુરુજનોનો સન્માન અને આભાર વ્યક્ત કરવા એક સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. અંદાજે 30 વર્ષ બાદ બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મુલાકાત કરીને હર્ષ અને ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ આચાર્ય શ્રી મહિપતભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અનિલ સાહેબ, કાસમ સાહેબ, ઉષાબેન, કલ્પનાબેન, દીપ્તિબેન, તખુબેન, ભાવનાબેન, રક્ષાબેન, મનીષાબેન અને વિદ્યાર્થીઓમાં વિપુલ, કિશોર, રાહુલ, ઇમ્તિયાઝ, હરી, અઝીઝ દાઉદ, અશોક, ખીમરાજ, ખીમજી, પુંસી, અરવિંદ, મુરજી, નારણ, રફીક, ચેતન, રમજુ અને વિદ્યાર્થિનીઓમાં સોનલ, શિલ્પા, સકીના, સમીના, હેતલ, સંધ્યા, ઉમા, પિંકી, શોભિયા, હીરબાઈ, નયના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાહુલ, વિપુલ, કિશોર, સોનલ, શિલ્પા અને સકીનાએ ખૂબ મહેનત કરી હતી અને કાર્યક્રમનો સંચાલન ઇમ્તિયાઝ લોઢિયાએ સંભાળ્યો હતો અને આ કાર્યક્રમના મુખ્ય દાતા નિલેશ દેઢિયા અને કિશોર ઠક્કર રહ્યા હતા. સ્ટોરી બાય ઇમ્તિયાઝ લોઢિયા. ભૂતપૂર્વ આચાર્ય શાળાના શ્રી અને મારા સાથી શિક્ષક મિત્રો તેમજ મારા પ્રિય વાલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત અન્ય મહેમાનશ્રીઓ, આજે જ્યારે અહીં ઊભી છું ત્યારે મને હૃદયના કોઈ અજાણ્યા ખૂણામાંથી ના દિવસોની સુગંધ હળવી હળવી ઉઠી રહી છે. જેમ કોઈ જૂની કવિતાના શબ્દો વર્ષો પછી ફરી એકવાર હોઠ પર આવી ચડે એમ આજે તમારા દર્શને સંભાળનાનો એક મોંઘો ગ્રંથ ખુલી ગયો છે. કોડાઈ શાળામાં આંગણે જ્યારે સમયે તમારા નાનકડા પગલાઓની ધૂન હજુ પણ દિવાલોની અંદર ગુંજે છે અને બારીમાંથી આવતી પવનની શીતળ લહેરોમાં ક્યારે આજે પણ તમારી મસ્તીભરી હસીનો નાદ સંભળાય છે. મારા નાટક વયાઓ સમય ભલે બદલાયો હોય, પણ વર્ષો ભલે વહી ગયા હોય, પણ તમારો ચહેરો, તમારો ઉત્સાહ અને તમારી નિર્દોષતા અને તમારી મહેનત મારા હૃદયના કાગળ ઉપર અક્ષર બની ગઈ છે. શિક્ષક જીવનનો સૌથી અમૂલ્ય ક્ષણ એ જ હોય કે જ્યારે વર્ષો બાદ પણ તમારા જેવા વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરી અને ફરી અમને પ્રેમથી એમ કહે કે મેડમ, તમારી એક વાતે અમને માર્ગ દેખાડ્યો છે. અને એ સમયમાં હૃદય આકાશ જેટલું વિશાળ થઈ જાય, આત્મા તૃપ્તિથી પૂરું પડી જાય અને આજરોજનો આ સમારોહ માત્ર એક મેળાપ નહીં પણ એક સ્મૃતિનો ઉત્સવ છે, લાગણીઓની હારમાળ છે અને બંધનનો પુનઃ પ્રસંગ છે. તમે દરેકે શાળામાંથી સપનાનો દીવો લઈને જવાનું શરૂ કર્યું. આજે એ દીવો અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યો છે. એ જોઈને ગર્વની એક ગાંઠ હૃદયની ઊંડાઈની અંદર મજબૂત બને છે. યાદ રાખજો, કોડાઈ શાળાઓનો ઓટલો અને એના ઝાડની નીચેનું છાંયો અને વર્ગખંડની યાદો, આ માત્ર બધું યાદો નથી પણ તમારા વ્યક્તિત્વનો પ્રથમ અધ્યાય છે. એ અધ્યાયમાં લેખક તમે પણ છો અને નાની નાની વાક્યોની રચના અમે શિક્ષકો પણ છીએ એવું માનતા ગર્વ થાય છે. અને તમે જ્યાં ક્યાંય પણ છો, તમારી પ્રગતિ, તમારા સંસ્કાર અને તમારા જીવનના માર્ગનું ઉજાસ એ બધું અમારી પ્રાર્થનાઓનો પણ પરિપાક છે. આ ઉત્સવ તમારી મિત્રતાને ફરી હરિયાળી બનાવે,
તમારી યાદોને ફરી તાજગી આપે અને આપણા શિક્ષક વિદ્યાર્થીના સંબંધને વર્ષોથી વધુ ગાઢ, ઉષ્ણ અને પવિત્ર બનાવે. એવી અંતરની શુભેચ્છા તમને હૃદયપૂર્વકના આશીર્વાદ, પ્રેમ અને ગર્વની સાથે આપ સૌએ મને આમંત્રિત કરી એ બદલ આપ સૌનો અહીંથી હૃદયથી ખૂબ ખૂબ આભાર.